નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો અહીં આગળ આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 છે સમય સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ના આવડતો હોય તો નીચે મારી વોટ્સઅપ લિંક આપેલ છે, ત્યાં આગળ તેને ફોટો પાડી અને મોકલી આપો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન પણ કરી શકીએ. મિત્રો સાથે સાથે અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે સમય સંખ્યા જે છે ચેપ્ટર અને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ બધા વિષયના વિડીયો ક્લાસ અહીંયા આગળ મળી રહેશે. મિત્રો એક કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું છે અને બેઝિક ટુ બેઝિક આપણે એના ઉપર કામ કરવાનું છે. ગણિતની પુસ્તકના એક લાઈન ઉપર હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ. મિત્રો દરેક દાખલાનો અલગ વિડીયો હશે અને બધી જ બાબતોનું ધ્યાન રાખીને તમને જે પણ ન સમજ પડે મિત્રો એનો ફોટો પાડજો, મને વોટ્સઅપ કરી આપજો અને એ જ સોલ્યુશનથી આપણે આપણી પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ કરી શકીએ. મિત્રો તો હવે હું તમને એક લાઈન ગણિતની લેતો જઈશ અને સમજાવતો જઈશ. મારી પદ્ધતિ અલગ છે મિત્રો, ગોખાવાનું નથી, આપણા ફંડામેન્ટલ ક્લિયર કરવાના છે. મિત્રો તો ચલો શરૂઆત કરીએ. ગણિતનું ચેપ્ટર નંબર 2 છે સમય સંખ્યાઓ. મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટર નંબર કયું છે મિત્રો? પહેલું છે સમય સંખ્યાઓ. શું છે? સમય સંખ્યાઓ. ઓકે, તો હવે સૌથી પહેલાં સમય શું છે, સંખ્યાઓ શું છે? તો આપણને ખબર શું છે મિત્રો? સંખ્યાઓ. શું છે ખબર? સંખ્યાઓ. તો સંખ્યાઓ સમજતા પહેલાં આપણે સામાન્ય બાબતો જોવી પડશે. કેવી કે અંકો કોને કહેવાય? અંકો કોને કહેવાય મિત્રો? તો અંકોનો મતલબ શું થાય મિત્રો? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધા શું થઈ ગયા? અંકો થઈ ગયા. બરાબર. હા, હવે ચલો આ બધા અંકો થઈ ગયા છે મિત્રો. હવે એના પછી આપણે શું જોઈશું કે આ જે અંકો છે તો અંકોથી શું બને છે મિત્રો? અંકોથી શું બને? સંખ્યા બને. શું બને છે મિત્રો? સંખ્યા બને છે. સંખ્યા એટલે માની લો કે હું લખી નાખું 30, 35, 40, 45. બરાબર. હા, આટલું ખબર પડી ગયું. સરસ. હવે મિત્રો આ બંને બાબત ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરીશું એ જોઈએ. હવે આગળ જઈએ છીએ કે આપણા ચેપ્ટરમાં શું પૂછ્યું છે મિત્રો? સમય સંખ્યા પૂછ્યું છે. શું પૂછ્યું છે? સમય સંખ્યા. તો હવે આ જોવા માટે આપણે પહેલાં સંખ્યાના શું જોવા પડશે? પ્રકારો જોવા પડશે. હવે કેમ પ્રકારો જોવાના મિત્રો આપણે એ સમજો. માની લો હું કહું છું આ એક શું છે? બોક્સ છે. બોક્સમાં આ પીળા ડબ્બામાં શું છે? બોલ પડ્યા છે. બરાબર મિત્રો. હા, હવે એ વાદળી છે આ બોલ. તો હવે આ 12 વાદળી બોલ પડ્યો છે. તો આ જે લાલ બોલ બહાર પડ્યો છે મિત્રો એ ક્યાંથી આવ્યો હશે? તો તમે શું કરશો મિત્રો? સમજો શું કહેવા માગું છું. આ જે બોક્સ છે મિત્રો, બોક્સમાં કયા છે? પીળા અને જાંબલી કલરના બોલ છે. હા, એક બોલ લાલ કલરનો ક્યાં છે? બહાર પડ્યો છે. હા, તો હવે આ કોન્સેપ્ટ સમય સંખ્યા ક્યાંથી આવી એ સમજાવવાનો હું પ્રયાસ કરું છું મિત્રો. બરાબર. હા, તો હવે આ જે બોલ છે મિત્રો અને એક આ બોલ શું છે? રેડ બહાર છે. તો સૌથી પહેલાં ખબર હોય છે કે આ પણ શું છે મિત્રો? શું છે? બોલ છે. અને આ પણ શું છે મિત્રો? બોલ છે. ખબર પડી ગઈ. હા, તો આ બોલ ક્યાંથી આવ્યો છે એ જોઈશું. મતલબ મારો કહેવાનો મતલબ શું છે મિત્રો? કે આ બધા શું છે? સંખ્યા છે. એમાંની આ એક શું છે? સંખ્યા છે. આટલું બેઝિકથી મિત્રો ક્યાંય નહીં શીખવાડવામાં આવે, એટલા માટે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. હું એક લાઈનને સમજાવવાનો પ્રયાસ કરીશ. આ તમારે 11, 12 સાયન્સ લેવલના પ્રશ્નો સોલ્વ કરવા માટે પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે મિત્રો. ઓકે, ચલો આટલી ખબર પડી કે સંખ્યા શું છે, સંખ્યા ક્યાંથી આવે છે. હવે આપણે આગળ ભણવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો બીજો પ્રશ્ન પૂછું છું તમને. હવે હું કહું છું તમને કે 1 થી
અથવા તો ચલો 100 સુધી બોલો. તો તમે શું કરશો? શરૂઆત ક્યાંથી કરશો મિત્રો? 100 સુધી બોલો તો શરૂઆત ક્યાં કરશો? 1 2 3 4 5 6 7 8 9 0 10 ક્યાં સુધી બોલશો મિત્રો? 100 સુધી બોલશો. તો હવે મેં તમને અહીં આગળ એવો પ્રશ્ન નથી પૂછ્યો, અહીં આગળ તમને એવો પ્રશ્ન નથી પૂછ્યો કે 1થી ચાલુ કરો, તો પણ તમે ક્યાંથી ચાલુ કરી? 1થી ચાલુ કરીને ક્યાં સુધી? 100 સુધી લઈ ગયા મિત્રો. હા, તો મિત્રો આજે 1થી નથી કીધી તો પણ ચાલુ કર્યું છે, તે આપણને શું છે? ટેવ પડી ગઈ છે. જે આ ટેવ પડી ગઈ છે મિત્રો, એને જ આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા. શું કહેવાય છે મિત્રો? પ્રાકૃતિક સંખ્યા. શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા. ખ્યાલ આવી ગયો મિત્રો? પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. એટલે કે આપણને કોઈ પણ વ્યક્તિ કહેતું નથી, તેમ છતાં આપણે 1થી ચાલુ કરીને ક્યાં સુધી લઈએ છીએ? અનંત સુધી જેનો સમાવેશ થાય છે એ બધી જ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા. ચલો, આપણને એક બોલ મળી ગયો. હવે માની લો હું તમને કહું છું કે કેટલા અંકો હોય છે. કેટલા અંકો હોય છે? તો ડિજિટ હોય છે. તો તમે સૌથી પહેલાં શું કહેશો મિત્રો? કે સાહેબ 0 હોય, હા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય. તો આ તો શું હોય મિત્રો? આટલા તો અંક હોય. હા, તો મિત્રો એક સમજવાનો પ્રયાસ કરો કે જ્યારે શૂન્યથી શરૂઆત થતી હોય, જ્યારે આ શૂન્યથી શરૂઆત થતી હોય છે ક્યાં સુધી? અનંત નંબર સુધી. હવે આપણે 9 ખાલી માત્ર અંકો માની લીધા, પરંતુ આપણે યાદ રાખવા કહી શકીએ મિત્રો. શું કહી શકીએ? કે અંકોને પણ આપણે સમાવેશમાં કરી શકીએ છીએ મિત્રો. 0થી શરૂઆત થાય છે, ક્યાં સુધી? છેક અનંત સુધી થાય છે. તો અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે મિત્રો? કઈ સંખ્યા કહેવાય છે? પૂર્ણ. શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ કેમ પૂર્ણ કીધું મિત્રો? કેમ? કારણ કે શૂન્ય પણ આવે છે અને ક્યાં સુધી આવે છે? 9 સુધી. હવે 0 અને 9નો ઉપયોગ કરીને આપણે બધી જ સંખ્યા બનાવી શકીએ. 100, 103, 108, તમે કોઈ બધી સંખ્યા માત્ર ને માત્ર 0થી લઈને 9 સુધીના અંકોનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. ખબર પડી ગઈ મિત્રો? તો અહીં આપણી પાસે બીજી કઈ સંખ્યા મળી ગઈ મિત્રો? પૂર્ણ સંખ્યા મળી ગઈ. કઈ સંખ્યા મળી ગઈ? પૂર્ણ સંખ્યા મળી ગઈ. ખૂબ જ સરસ. ચલો મિત્રો, હવે આપણે ત્રીજી સંખ્યા શોધવાની છે. એટલે ક્યાંથી લાવશું એ જોઈએ મિત્રો. તો ત્રીજી સંખ્યા ક્યાંથી આવશે એ જોઈશું. તો હવે માની લો કે તમારા ઘરેથી અહીં આગળ શું છે? તમારું મિત્રો ઘર છે. શું છે? ઘર છે. શું છે? ઘર છે. હવે ઘરે તમે જાઓ છો. આ શું છે મિત્રો? રસ્તો છે. શું છે? રસ્તો છે. બરાબર. હા, હવે અહીંયા આગળથી શું છે? તમારી શાળા છે. શું છે મિત્રો? શાળા છે. હવે અહીંયા આગળ તમે છો. બરાબર મિત્રો. હા, હવે તમારે જવાનું છે તો તમે ક્યાંથી જશો? અહીંયાથી નીકળશો, અહીંયાથી જશો અને અહીં આગળ ક્યાં આવશો? શાળાએ આવશો. હવે આ તમે આવી ગયા. તમારું ઘર તો અહીં આગળ છે, પરંતુ તમે અહીં આગળ પાછા કંઈક વસ્તુ ભૂલી ગયા છો. તો જ્યારે તમે પાછા આવો છો, માની લો કે આ અંતર છે 5 કિલોમીટરનું. બરાબર. અને ત્યાંથી તમે ઘરે ગયા, ઘરેથી પાછા આવ્યા. તો પાછા આવ્યા તો અહીં આગળ પણ કેટલું આવ્યું મિત્રો? અહીં આગળ પણ કેટલું આવ્યું? શૂન્યથી પછી ફરીથી 5 કિલોમીટર ચાલુ કરવાનું છે. હા, તો અહીં આગળ જો હવે આનો મતલબ શું થાય છે મિત્રો? જુઓ, હવે આનો મતલબ શું કહેવા માગું છું તમને કે આ તમે અહીં આગળ હતા, આ તમારી શું હતી? શાળા હતી. તમે અહીંયા ગયા, કેટલા કિલોમીટર ગયા? 5 કિલોમીટર ગયા. તો હવે ક્યાંથી શરૂઆત કરી હતી મિત્રો? તમે શરૂઆત ક્યાંથી કરી હતી મિત્રો? 0 કિલોમીટરથી ચાલુ કર્યું હતું. 5 કિલોમીટર ચાલીને અહીંયા આગળ કેટલા પહોંચ્યા તમે?
5 કિલોમીટરે તમારી શાળાએ પહોંચી ગયા. બરાબર મિત્રો, કંઈક તમે પાછું ઘરે કંઈક પાછું ભૂલી ગયા તો તમે પાછા આવ્યા રિટર્ન. તો કેટલા કિલોમીટર આવવું પડશે? 5 કિલોમીટર જ આવવું પડશે. બરાબર, હા. પણ કેવા? માઇનસ. કેમ? કારણ કે પાછા આવીએ છીએ. તો હવે આગળ પહોંચશું તો અહીંયા પાછું બહુ 0 આવશે. પછી પાછું અહીંથી ચાલુ કરવાનું. પછી પાછું 5, પછી પાછું કંઈક ભૂલી ગયા તો પાછું 5 કેવા? પણ માઇનસ. તો હવે આગળ સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. તો આ સંખ્યા કઈ બની ગઈ મિત્રો? આ સંખ્યા કઈ બની ગઈ? આવી સંખ્યા કઈ બની ગઈ મિત્રો? કોઈ કહેશે મને? પૂર્ણાંક. કેવી બની ગઈ? પૂર્ણાંક. તો હવે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે મિત્રો? ચલો જો બેન, 0, હા, પછી અથવા ચલો માનો 5, પછી 0, પછી -5. તો બસ આ જ વસ્તુનો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે અહીંયા આગળ, કે 0 થયું, 1, 2, 3 છે ક્યાં સુધી? અનંત સુધી. પછી 0 પછી ગયું માઇનસ, તો -1, -2, -3, -4, -5 ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી મિત્રો? અનંત સુધી. તો આગળ કઈ સંખ્યા બની ગઈ મિત્રો? પૂર્ણાંક સંખ્યા બની ગઈ. ચલો, ખૂબ સરસ મિત્રો. તો હવે આ વસ્તુ આપણે શીખી લીધી મિત્રો. તો હવે પૂર્ણાંક સંખ્યા શીખી લીધી, પૂર્ણ સંખ્યા શીખી લીધી, પ્રાકૃતિક સંખ્યા શીખી લીધી. હવે આ બધી જ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે હવે કઈ સંખ્યા શીખીશું? સમય સંખ્યા. કેવી સંખ્યા શીખીશું મિત્રો? સમય સંખ્યા. તો સમય સંખ્યાના શાંતિથી ફોર્મ્યુલા જોતા જજો મિત્રો. એક એક વસ્તુને ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ. પહેલાં બીજા ધોરણના બાળકો જેમ સમજે છે એમ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું મિત્રો. કેમ કે આ ચેપ્ટર તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો મિત્રો, ત્યાં આગળ આનો ખૂબ જ મોટા ભાગનો પાયો રહેલો છે મિત્રો. તમારા જીવનમાં પણ આ ચેપ્ટર યુઝ થશે મિત્રો. તો ચલો, આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો, જેથી કરીને જે શિક્ષણનો ધંધો ચલાવી રહ્યા છે મિત્રો એને આપણે બંધ કરવાનો, એટલે કે ઠંડો પાડવાનો છે. કારણ કે ગરીબ બાળક એક બી શિક્ષણ વગર ન રહેવું જોઈએ મિત્રો. ચલો આપણે શરૂઆત કરીએ. હવે થોડાક આપણે કી કોન્સેપ્ટ ઉપર થોડુંક મગજને લોડ આપીશું અને શીખવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો, તો ચલો હવે આપણે કઈ સંખ્યા શીખવાની છે? સમય સંખ્યા શીખવાની છે. કઈ છે? સમય સંખ્યા. તો સમય સંખ્યાનો મતલબ શું થાય એ જોઈ લઈએ પહેલાં. બરાબર, તો સમય સંખ્યા તમે સાંભળ્યું હશે સાહેબ કે પીના છેદમાં ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. આવું તમે સાંભળ્યું હશે. બરાબર, હા, આવું તમે જોયું હશે. પરંતુ આનો મતલબ અત્યાર સુધી કોઈ કીધો ના. કેમ કે બધા શું કરે છે મિત્રો? ગોખાવે છે મિત્રો. આપણે સમજીએ, થોડુંક ખાલી બેઝિક સમજીએ કે શું આનો મતલબ થાય છે, પછી આપણે એને ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો પીના છેદમાં ક્યુ કીધું છે એટલે ગમે સંખ્યા લઈ શકીએ આપણે. માની લો કે 3ના છેદમાં, અથવા ચલો 7ના છેદમાં 5 લઈ લઈએ, 7ના છેદમાં 9 લઈ લઈએ. હા, હવે જુઓ મિત્રો, અહીં 2 પોસિબલ બનશે. શું બનશે? માની લો કે 9ના છેદમાં 7 ના લઈ શકાય, ના લેવાય. કેમ કે હંમેશા છેદ કેવો હોવો જોઈએ? મોટો, અને અંશ કેવો હોવો જોઈએ? નાનો. તો આ વસ્તુ કેવી બની ગઈ છે? ખોટી બની છે. અને કેવી રીતે લખી શકાય? હજુ આ રીતે. તો અહીં લખશો મિત્રો, તો શું લખશો? 9ના કેટલા વડે ભાગો? 7 વડે. તો 7 એકા 7, કેટલી વધી? 2. તો હવે જુઓ મિત્રો, આનો મતલબ શું થયો? કે છેદમાં શું આવશે? 7 એકા 7 ને વધી પડી 2. તો આને શું કહીએ? મિક્સ ફ્રેક્શનમાં લઈ શકીએ આપણે, રાઈટ? તો પરંતુ હજુ પણ આ શું છે? ખોટું છે. તો સાહેબ સાચું કોને કહીએ? બેટા શાંતિ રાખો. જો હવે જુઓ, વસ્તુ શું છે એ જોવાનો પ્રયાસ કરો. માની લો મિત્રો, આ ગોખતા નહીં, આ કોન્સેપ્ટ છે, બહુ મોટો કોન્સેપ્ટ છે મિત્રો, સમજવાનો પ્રયાસ. માની લો તમને આગળ અંશ કેવો છેદ કેવો આપ્યો હોય? નાનો, અને અંશ કેવો આપ્યો હોય? મોટો. તો આગળ આ વસ્તુ શું છે? ખોટી છે. તો હવે એને સાચી બનાવી હોય તો શું કરવાનું મિત્રો? 7 વડે ભાગો. કોને? 9ને. તો 7 એકા 7, કેટલા વધ્યા? 2. તો હવે જુઓ મિત્રો, હવે આને તમારે ગોઠવવાના છે. કેવી રીતે ગોઠવવાના છે એ જુઓ. તો
હવે શું કરીશું મિત્રો? તો મિત્રો હવે આગળ આને ખોટી છે તો હવે કેવી રીતે 7 કરીશું એ જોવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો? આગળ કેટલા આવશે? 7, બરાબર. હા, પછી આગળ કેટલા આવશે? 1 અને અહીંયા શું આવશે? 2. આજે શેષ વધી એ, બરાબર મિત્રો. હા, ચલો. તો હવે આનો મતલબ શું થાય? 7 એકા 7 ને 2 9 છેદમાં 7 થાય, બરાબર મિત્રો. તો સાહેબ આ બંનેમાં શું તફાવત તમે કાઢ્યો? તો બેટા જુઓ, હંમેશા જ્યારે અંશ કેવો હોવો જોઈએ? હંમેશા માટે નાનો હોવો જોઈએ. અને છેદ કેવો હોવો જોઈએ મિત્રો? મોટો હોવો જોઈએ. હવે આ કોન્સેપ્ટ કેવી રીતે લાગે છે બેટા જુઓ. માની લો કે આ મોટી દિવાલ હોય તો જ એની ઉપર નાની દિવાલ ટકે ને? હા, પરંતુ હવે તમે આ નાની દિવાલ ઉપર મોટી દિવાલ ટાંગો તો ગમે ત્યારે બેલેન્સ પડે તો એ શું થઈ જાય? નીચે પડી જાય મિત્રો. બસ આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીને પીના છેદમાં ક્યુ લઈએ. તો ખબર પડી ગઈ મિત્રો. તો આપણે ગોખવાનું કશું જ નથી. આપણે શું કરવાનું છે? આપણા કોન્સેપ્ટને ક્લિયર કરવાના છે. હવે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0નો મતલબ શું થાય? ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0નો મતલબ કે છેદમાં હંમેશા 0 ના હોવો જોઈએ. તો છેદમાં 0 ના હોવો જોઈએ મતલબ શું છે? 21ના છેદમાં 0 ના ચાલે. તો આને સમય સંખ્યા ના કહેવાય. કેમ ના કહેવાય બેટા? જુઓ, 21ના છેદમાં 0, તો આને શું કહેવાય? 21 કહી શકાય. હા, રાઈટ. તો કેમ 21 લખ્યા મેં મિત્રો? જુઓ, હજુ જોવાનો પ્રયાસ કરો કે 21 ગુણ્યા 1ના છેદમાં હું 0 લખી શકું? હા, સિમ્પલ છે. 21 એકા 21, વાત પહોંચી ગઈ. તો મિત્રો બસ આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સમય સંખ્યાનો ઉપયોગ કેવી રીતે થાય છે આ ચેપ્ટરમાં એ જોઈશું. તો ચલો મિત્રો, હવે સમય સંખ્યા માટે થોડોક બેઝિક કોન્સેપ્ટ આપણે વાપરીશું કે હવે માની લો કે એક્સ છે તો એક્સને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. શું કહે છે મિત્રો? ચલ. અને સંખ્યા હોય 0થી લઈને 9 અંકના જે બી હોય એ શું હોય છે મિત્રો? અચળ હોય છે. શું હોય છે? અચળ હોય છે. શું હોય છે? અચળ હોય છે. કેમ માટે આપણે વપરાય છે એ જોઈએ. માની લો કે કોઈ સંખ્યાને, હવે પ્રશ્ન કરું મિત્રો, એક્સ ક્યાંથી આવ્યો? જો, એક્સ અને 0થી અંક ક્યાંથી આવે છે એ જુઓ. હું તમને એક પ્રશ્ન કરું છું મિત્રો કે મારી ઉંમર તમારા ઉંમર કરતાં 6 ગણી છે. તો હવે આનું સોલ્યુશન શું થશે મિત્રો એ જુઓ. શું છે? મારી ઉંમર મને નથી ખબર તો એક્સ ધારી લઉં, અથવા તો વાય ધારી લઉં, અથવા તો ઝેડ ધારી લઉં, બરાબર મિત્રો. ગમે તે ધારી શકાય. આપણે એક્સ ધારો. મારી ઉંમર એક્સ છે. તમારી ઉંમર માની લો કે 1 છે. હવે તમે સાહેબ કહો આ એક્સ ના ધરાય. ચલો ધારી લો. તમારા ઉંમર કરતાં કેટલા ગણી છે? 6 ગણી છે. કેટલા ગણી છે મિત્રો? 6 ગણી છે. મારા ઉંમર કરતાં તમારી ઉંમર શું છે? મારી ઉંમર કરતાં તમારી ઉંમર કરતાં કેટલી ગણી છે? 6 ગણી છે. મારી ઉંમર તમારા કરતાં કેટલા ગણી છે? 6 ગણી છે. તો મિત્રો અહીં આગળ આપણને ખબર પડી ગઈ. હા, તો સાહેબ આ શું બની ગયું? આપણું એક શું બની ગયું? પદ બની ગયું. શું બની ગયું? પદ બની ગયું. તો હવે આ જ પદનો ઉપયોગ કરીને આપણે શું કરીશું મિત્રો? આ જ પદનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? આ જે સમય સંખ્યા ચેપ્ટર છે, સમય સંખ્યા પાઠને આપણે શું કરીશું? સમજવાનો પ્રયાસ કરીશું. એક એક બાબતોનું ધ્યાન રાખીશું અને સાથે સાથે આપણે ગણતરી પણ કરીશું મિત્રો. તો ચલો હવે આપણે આ ક્લાસ નંબર 1 નાનો એવો છે અને ત્યાં આગળ પૂર્ણ કરીએ છીએ. હવે તમારે ક્લાસ નંબર 2 જોવાનો છે મિત્રો. તેની લિંક પણ તમને નીચે મળી જશે મિત્રો.